નમસ્કાર, માહેશ્વરી મમતાના વંદન. એક 24 વર્ષનો યુવાન ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હોય છે અને જોરથી બૂમ પાડે છે, પપ્પા પપ્પા જુઓ, વૃક્ષો પાછળ જઈ રહ્યા છે. એટલે પપ્પા એની સામું જોઈને હલકું સ્મિત આપે છે, ધીરેકથી હસી જાય છે. બાજુમાં એક યુવાન દંપતી બેઠું હોય છે. એ પણ આ 24 વર્ષના યુવાનની બાલિશ હરકત જોઈને એમને દયાની ભાવથી જુએ છે. થોડીક વારમાં એ યુવાન ફરીથી બૂમ પાડે છે, પપ્પા પપ્પા જુઓ, વાદળો આપણી સાથે દોડી રહ્યા છે. એટલે બાજુમાં પેલું યુવાન દંપતી બેઠું હોય છે, એમનાથી સહન ના થયું. એમને પેલા વૃદ્ધ પિતાને કહ્યું કે તમે તમારા દીકરાને કોઈ સારા ડૉક્ટરને કેમ નથી બતાવી દેતા? એટલે પિતાએ કહ્યું કે હા, અમે એમ જ કર્યું છે. અમે અત્યારે જ એક સારા ડૉક્ટરને મળીને જ હોસ્પિટલમાંથી જ આવી રહ્યા છે. મારા દીકરો જન્મથી અંધ હતો અને એને આજે જ આંખો મળી છે. એટલે યુવાન દંપતીને થોડી શરમ આવવા લાગી. એમણે વિચાર્યું હતું કે દીકરો પાગલ હશે, પરંતુ નીકળ્યું શું? એટલે દરેક વ્યક્તિની એક કહાની હોય છે. કંઈ પણ જાણ્યા વિના, સમજ્યા વિના ક્યારે પણ કોઈને પણ કંઈ કહેવું નહીં. જય શ્રી કૃષ્ણ.